છોકરી ક્યારે આવશે? જલ્દી આવે તો સારું. હવે આવી ગઈ બેટા? આવી ગઈ. તો તે કેમ આમ ઉદાસ ઉદાસ આવી? શું થયું? કેવી રીતે કહું તમને? થયું શું મને કહે ને તું. આમ એકદમ નર્વસ કેમ થઈ ગઈ છે? ઢીલી ઢીલી ગઈ ત્યારે તો બહુ ખુશખુશાલ હતી, આવી એટલે આમ. હા, દેવાંગને મળવા ગઈ હતી, હા, પણ એણે જે વાત કરીને એનો વિચાર આવે છે મને. શું વાત કરી એણે એવી તો તને? દેવાંગના પપ્પા છે ને, એમને કહ્યું છે કે લગ્નમાં આપણે 20 તોલા સોનું ચડાવવાનું છે. હે? 20 તોલા સોનું? હા, એટલે તમારે મને 20 તોલા સોનું આપવું પડશે. અરે પણ આપણી ક્યાં એટલી બધી સગવડ છે કે 20 તોલા સોનું આપીએ આપણે? મને ખબર છે કે નથી, પણ કરી તો શકીએ ને. ઇમ્પોસિબલ તો નથી. કરી શકીએ, પણ આપણે છે ને તો પછી દેવું કરવું પડે માથે. અને અત્યારે સોનાના ભાવ તે સાંભળ્યા છે? કેટલા રૂપિયા થયા સોનાના? હા તો આ મોંઘવારીમાં એટલું બધું સોનું શક્ય નથી. જો તારા સસરાએ ઉપરથી સમજવું જોઈએ. હવે એ શું સમજે? એ તો કયો ખાલી 20 તોલા સોનાની વાત કરી છે. એ તો બીજી ઘણી બધી ડિમાન્ડ કરી શકતા હતા, બોલો. પણ એટલું બધું નથી કહ્યું એમને. મમ્મી, તમને તો ખબર છે ને કે એ લોકોનું સ્ટેટસ શું છે. હવે સમાજમાં એ લોકોનું નામ છે, કેટલા પૈસાવાળા એ લોકો છે, પણ છતાંય તે આપણી પાસે ખોટી કોઈ ડિમાન્ડ નથી કરી અત્યાર સુધી. અને હવે અત્યારે પહેલી વાર કંઈક કહ્યું છે તો ના થોડી પાડી દેવાય. અરે રે, તું તો લગ્ન કરીને એમના ઘરે ગઈ એ પહેલાં જે ઘરની થઈ ગઈ. તારા મા બાપનું ને ભાઈનું ને એનું તો તું વિચારતી જ નથી કે ક્યાંથી લાવશે એમ. હું બધાયનું વિચારું છું, અને આ છેલ્લી વાર છે કે તમારા લોકોએ મારા માટે વિચારવું પડશે. પછી તો લગ્ન કરીને હું જતી રહેવાની છું ને મમ્મી. કશો વાંધો નહીં. દેવાંગે કીધું છે ને કે 20 તોલા સોનું મારા પપ્પાએ માંગ્યું છે. તારા સસરા સાથે હું વાત કરી લઈશ કે ભાઈ અમે પહોંચી વળીએ એમ નથી 20 તોલા સોનું. અમારાથી જે પહોંચશે એ અમે આપીશું. નહીં એટલે તમારે સગાઈ તોડાવી છે મમ્મી? કોઈની સાથે કાંઈ વાત કરવાની જરૂર નથી. આપણે સીધી રીતે જો માથે કરીને લોન લઈને જેવી રીતે 20 તોલા સોનું કરી શકીએ ને એમ કરી નાખવાનું છે, અને લગ્ન વખતે આપી દેવાનું છે. આ બધા નિર્ણયો તું જ લઈશ? હું જ લઈશ ને બીજું કોણ લેશે? મારા લગ્ન છે. અને એમાંય તે આ કેટલા છોકરા જોયા પછી માંડ એક છોકરો મને પસંદ આવ્યો છે. હવે છે ને મારે કોઈ રિસ્ક નથી લેવું. એટલે આ છોકરો તને પસંદ આવ્યો છે એટલે એના ઘરના જે કે એ પ્રમાણે જ તારે કરવાનું એમ ને? આપણા ઘરની પરિસ્થિતિનો વિચાર તારે બિલકુલ એ નહીં કરવાનો. હા તો છોકરીવાળા છીએ આપણે, થોડું ઘણું તો છોકરા લોકો જેમ કહે ને એમ કરવું પડે. તો સાંભળ, મારી છોકરી કઈ એવી કાણી કુબડી બાડી બોબડી કે લૂલી લંગડી નથી. તો હું ગમે તેમ છે ને એ લોકો કે એમની શરતોને આધીન થઈને આપી દઉં. એક કામ કરો, તમે છે ને મારા લગ્ન જ ન કરાવો. ધૂમધામથી બધાને દેખાય એવી રીતે આપણે લગ્ન જ નથી કરવા. એક કામ કરો, કોર્ટ મેરેજ કરાવી દો, એટલે ખોટો કોઈ ખર્ચો જ નહીં. તો સારામાં સારું. દેવાંગ તૈયાર થાય છે એવી રીતે તો હું તૈયાર જ છું. વધારાની છું તમારા માટે નહીં. ભાઈની વખતે કેટલો ખર્ચો કર્યો તો તમે? ત્યારે તો વાસ્તે ગાસ્તે ગયા હતા લગ્ન કરવા માટે. તો અમે કઈ એના બાપને એમ નતું કીધું કે તું અમને 20 તોલા સોનું આપજે? આપણી ભૂલ છે, આપણે માગી લેવાય ને. ના, અમે છે ને દેવાંગના પપ્પા જેવા નથી. અમે સામા માણસની પરિસ્થિતિ સમજીએ છીએ. 100 વાતની એક વાત છે. એ લોકોએ જેમ કહ્યું છે ને એમ આપણે કરવાનું છે. આ વાત ઉપર મારે કોઈ બહેસ નથી જોતી. તમારે ભાઈને વાત કરવી હોય ને તો કરી દેજો. એને કહેજો કે એની રીતે વ્યવસ્થા કરી લે. સારું, હું વાત કરીશ મારા દીકરાને. અમારાથી જે વ્યવસ્થા થશે ને એ અમે કરીશું. વ્યવસ્થા જે થાય એ નહીં, 20 તોલા વ્યવસ્થા કરીને જ દેવાની છે. સારું, તમે કહેશો એમ થશે. બસ જાણે દુશ્મનની સાથે વાત કરતા હોય ને એવી રીતે મારી સાથે વાત કરે છે. હજુ તો લગ્ન કરીને આ ઘરમાંથી ગઈ નથી ત્યાં જ તે મારા મમ્મી મારી સાથે આવી રીતે વાત કરે છે. તો હું તને એ જ સમજાવું છું. તું લગ્ન કરીને એ ઘરે ગઈ નથી, એ પહેલા એ લોકોની થઈ ગઈ છે. એ લોકોની શરતે તને જેમ નચાવે છે એમ તારે નાચવું છે. પહેલી વાર કંઈક માંગ્યું છે, ના નો પાડી દેવાય. ને તો શું લાગે કે આ લોકોની તેટલી હોજરી નથી. દીકરી તો છે ને જિંદગી જીવે ને ત્યાં સુધી બાપના ઘરે માંગતી જોઈશ. આખી જિંદગી અમારે તને દેવાનું જ છે. છેલ્લી વાર આપી તો પછી કાંઈ નથી જોતું. એટલું કરી દો ને તોય બહુ છે. ખબર નહીં આ 20 તોલા માંગ્યું છે પછી કેટલું માગશે આગળ, રામ જાણે. હા દે. હા હા, ચાવી તમારી. હા ચેકબુક મને મૂકવા આપી હતી ને? હા, પણ અહીંયા બહાર પડી હતી તો મેં કીધું કે ત્યાં જ મૂકી દઉં ઓફિસ. હું મૂકી દઈશ. લાવો. સારું, ચાલ તો હું જાઉં છું. વહેલા આવશો કે? હા, કેમ કંઈ કામ હતું તો વહેલા આવું, નહીં તો મારું કામ પતે પછી જ આવીશ ને. ના, આમ તો કંઈ કામ નથી, તો એમ જ પૂછ્યું. ઓ શું? હા ના,
કદાચ મોડો નહીં આવું, વહેલા જ આવી જઈશ. સારું. હું શું કહું છું, મારા બાની તબિયત હમણાં સારી નથી રહેતી. અરે હા, એ તો હું પૂછતા જ ભૂલી ગયો. હા સોરી, કામમાં ને કામમાં મને ખ્યાલ જ ન રહ્યો, હું સાવ ભૂલી ગયો. કંઈ વાંધો નહીં. શું કીધું ડૉક્ટરે તબિયતનું? તબિયત સારી થઈ જશે, પણ સારી થતાં થતાં તો વાર લાગે ને. ઉંમર થઈ ગઈ છે એની. હા એ વાત પણ છે, પણ દવા તો સમયસર લઈ છે ને, એવું બધું પૂછ્યું તે? પૂછીને પણ શું ફાયદો છે? કોણ છે એનું ધ્યાન રાખવા વાળું? કોઈ નથી કે સમયસર દવા આપે, સમયસર જમવાનું આપે. હા, મજા સારી હોય ત્યારે જમી લે, જાતે દવા લઈ લે. કોઈ ધ્યાન રાખવા વાળું નથી ને. હા એ વાત પણ છે, પણ કઈ નહીં, તબિયત સારી થઈ જશે. એમાં શું થઈ ગયું, દવા લઈ આવ્યા છે એટલે બધું બરાબર થઈ જશે. આટલી બધી ચિંતા નહીં કર ને. એમને મારો પણ કહેવાનો મતલબ એવો હતો કે જ્યાં સુધી મારા બાની તબિયત સારી નથી એટલા દિવસ આપણે બાને અહીંયા લઈ આવીએ. હા તો કેવી રીતના? અત્યારે પોસિબલ નથી, કારણ કે તું સમજ કે દામિનીના આપણે લગ્ન બહુ નજીક છે અને એ બધી તૈયારી ઉપરથી અત્યારે ના, એ તો શક્ય નથી ને. જો આદિ, હું સમજુ છું કે બેનના લગ્નની તૈયારી ચાલે છે, પણ આપણી ફરજ છે ને કે બાની સેવા કરવાની. જો એના ઘરમાં ને એના પરિવારમાં કોઈ હોત ને તો હું હજુ એ તમને ના કહેત, પણ બિચારા એકલા રહી છે, કોઈ ધ્યાન રાખવા વાળું નથી. અને નહીંને અચાનક કંઈ થઈ ગયું તો એટલે એવું ના બોલ, તે તો મને પણ મૂંઝવણમાં નાખ્યો. તારી વાત હું પણ સમજી શકું છું કે હું એમનો જમાઈ છું એટલે દીકરો જ કહેવાઉં, અને તારા બા એ મારા બા, આપણે એની સાથે આવું ના કરવું જોઈએ. જો આ વાત બધી બને બાએ નથી કીધી, તમારા મનમાં એવું કંઈ નહીં રાખતા કે એણે મને કહ્યું છે. આ તો હું મારા તરફથી વિચારું છું કે એના જીવનમાં મારા સિવાય બીજું કોઈ નથી. અને જ્યારથી તમારી સાથે મારા લગ્ન થયા ને ત્યારથી તમને જમાઈને દીકરો માન્યો છે, તો દીકરાની પણ ફરજ આવે ને એક માની સેવા કરવાની. સેવા તો ન કરી શકું તો કંઈ નહીં, પણ આટલું તો જરૂર કરી શકું કે તું એની સાથે રહે, એમની પાસે રહે, અને દીકરી તરીકે તું એમની ફરજ નિભાવે. એમને સારું થઈ જાય ત્યાં સુધી તો મતલબમાં એમને તારી જરૂર છે. અને મને ખબર છે કે આખો દિવસ તું એની ચિંતામાં કંઈ કામ કરીશ, પણ તોય તારું મન ત્યાં જ હશે કે એ શું કરતા હશે શું નહીં. મારો કહેવાનો મતલબ એ જ છે કે હું અહીંયા કામ કરું છું પણ મારું મન અહીંયા લાગતું નથી. બાની ચિંતા થાય છે. તો જોઈએ આ ઘરમાં આપણે લઈ આવીએ ને તો આ ઘર પણ સચવાઈ જશે, દામિનીબેનના લગ્નની ખરીદી પણ થઈ જશે અને બા પણ સચવાઈ જશે. હા, હું તો એવું વિચારતો હતો કે તું ત્યાં જતી રહે ને થોડા દિવસ. હું કઈ રીતે જાઉં? પણ અહીંયા દામિનીબેનના લગ્નની તૈયારીઓ ચાલે છે, એ તૈયારી પણ કરવી પડે ને મારે. એટલે તો ઠીક છે, હું ત્યાં જઈ શકું એમ નથી. એટલે જો બાને જ અહીંયા લાવે તો વધારે સારું પડે ને. હા તો સારું. મને ખબર છે આદિ, તમારું મન નથી, તમારું મન જરાય નથી માનતું, પણ એક દીકરા તરીકે અને એક દીકરી તરીકેની ફરજ તો નિભાવવી પડશે ને. એટલા માટે જ કહું છું કે સારું તું એમને અહીંયા લઈ આવ, અને અહીંયાથી મતલબમાં શાંતિથી રહેશે, અને તારે જે કંઈ પણ સેવા કરવી હોય તું અહીંયા રાખીને પણ કરી શકે છે. મારા લાયક કંઈ પણ કામ હોય તો તું મને કહી દેજે, હું એમને હોસ્પિટલ જવું હોય, દવાખાને જવું હોય તો હું લઈ જઈશ એમને. સારું, પણ તમારા મમ્મીને એ લોકો કોઈ બોલશે નહીં ને? હું વાત કરી લઈશ ને, અત્યારે તો નહીં પણ પછી વાત કરી લઈશ. પણ તું એમની શું કામ ચિંતા કરે છે? કોઈ કંઈ થોડા કહેવાના છે. બધા પરિસ્થિતિને સમજે તો ખરા ને કે અત્યારે એમની હાલત એવી છે, એટલા માટે અહીંયા આવ્યા છે, બીજું શું હોય. સારું, લઈ આવીશ. હું ટિફિન લઈને આવું તમારું. હા. આદિ, હા એ આદિ, હા કેવું આ દામિનીના લગ્નની તૈયારીમાં હવે કેટલું બાકી રહ્યું છે ને? કઈ નહીં, બધી તૈયારી ફર્સ્ટ ક્લાસ થઈ રહી છે. તમે જરાય ચિંતા નહીં કરતા. આપણે એને છે ને કંઈ ઓછું નહીં આવવા દઈએ.
આ બસ જુઓ હવે સમજી લ્યો ને કે મોટી મોટી વસ્તુઓનું તો બધે મારે વાત થઈ ગઈ છે, એ બધું નક્કી થઈ જશે. ખાલી છે ને બાકી હોય ને તો હવે આજે કપડાં વપડા લેવાના હોય એની ખરીદીમાં અને બીજું કરિયાવરનો સામાનમાં જે કંઈ પણ એ કહેતી હોય થોડું ઘણું બાકી છે એ લઈ લેશું એટલે વાત પૂરી થાય. વાસણ કપડાં એ તો બધું ઠીક છે, પણ દાગીનાનું શું કર્યું છે? દાગીના દાગીનામાં તો આપણે તમે કીધું હતું ને કે આપણા તરફથી જે પણ આપણે એને દેવું હશે એ થોડું દઈ દઈશું. વાત તો સાચી છે તારી. મેં કીધું તું કે આપણા તરફથી આપણે જેટલું દેવું હશે એટલું દઈ દઈશું. પણ આજે દામિની દેવાંગને મળવા ગઈ હતી ને તો દેવાંગે એવું કીધું કે એના પપ્પાની માંગ એવી છે કે આપણે 20 તોલા સોનું આપવું જ એને. એ લોકો આવી માંગણી કેવી રીતના કરી શકે? મેં દામિનીને એ જ કીધું કે ભાઈ 20 તોલા આપણે આપી શકીએ એવી આપણી પરિસ્થિતિ નથી. તો એ તો કહે છે કે ના તમારે 20 તોલા સોનું આપવું જ પડશે, કે 20 તોલા સોનું આપો અને તે ઉપરાંત બીજું પણ જે કંઈ નાનું મોટું જોઈતું હશે ને એમ કે બધું આપવું પડશે કે છે. બોલ, તમને તો ખબર છે ને કે આ સગાઈ વખતે પણ એ લોકોએ વધારે ખર્ચો કરાવડાવ્યો હતો આપણી પાસે. અરે મેં કીધું એને તો કે એમનું ઘર ને માન મોભો ને બધું જોવું પડે ને કે છે એમ કે માન તમારે મોભો એમ કે એમની પાસે હશે, વાંધો નહીં, આપણે એની પાસેથી કંઈ જોતા નથી ને આપણે કંઈ એવું કહેતા નથી, પણ અમારી કેપેસિટી પ્રમાણે અમે અમારી બેનને મતલબમાં ધામધૂમથી અમારે જે રીતના પહોંચી વળીએ એવી રીતના લગ્ન કરી દઈએ. મેં દામિનીને બધું સમજાવી તો એવું કે છે કે એ લોકો જે માંગે છે એટલું નહીં આપો ને તો કે સગાઈ તોડી નાખશે. તમે શું એવું ઈચ્છો છો કે મારી સગાઈ સગાઈ તોડી તૂટી જાય? હા, આ તો સાવ ખોટું કહેવાય લોકોને. હવે લગ્નની આપણે તારીખ નજીક છે અને આ લોકો જો આવી માંગણી કરતા હોય તો એનો મતલબ સીધો થયો કે અત્યારે આપણને દબાવવા માંગે છે. પણ મને તો એટલી ખબર પડે છે આવા કે લોકો છે લાલચુ માણસો નીકળ્યા આવા સાવ. એમ નહીં, દામિનીના સસરાએ જો આ રીતે માંગણી કરી હોય તો શું એમનો દીકરો એમને નથી કહી શકતો કે પપ્પા તમારી માંગણી વ્યાજબી નથી, મારા સાસરીવાળાનું ઘર એટલું બધું પહોંચતું નથી તો 20 તોલા સોનું આપશે. મેં દામિનીને કીધું કે સોનાનો ભાવ તો જો અત્યારે તું અને કઈ રીતે લાવશું તે કે ભાઈને કહેજો કે બધી સગવડ તમારે જે રીતે કરવી હોય ને એ રીતે કરજો, કે મારે કશું જોવાનું નહીં કે છે. જબરી છે ઈ તો, એને બધી ખબર હોવા છતાંય તે કે આ બધું મારા એકના ઉપર ઘર ચાલે છે. મને કહે છે ભાઈના લગ્ન કરાવ્યા તો કે કેવા ધમધૂમથી કરાવ્યા. તમે કહું ભાઈના લગ્નમાં છે ને અમે સામા વેવાઈ પાસે 20 તોલા કે 25 તોલા કે એવું સોનું નહોતું માગ્યું કે આટલું અમને આપજો જ. ક્યાંથી બચારા આપણને આપવાના હતા? મારા સાસુ પાસે જે કંઈ પણ હતું એમાંથી એને આટલા મતલબમાં જે ખર્ચો કરાતો તો બધો કર્યો હતો, પણ આપણે એવા થોડા છીએ કે વધારે એની પાસે માંગણી કરીએ. મેં એને એ જ કીધું કે ભાઈ મંગાઈ નહીં, એને કહેવાય કે ભાઈ જે અમારું ઘર પહોંચશે એ આપશે મારા મા બાપને. અમે તો સામા વેવાઈને ચોખ્ખું કીધું હતું કે ભાઈ તમારી દીકરીને તમે જે આપશો ને એનું જ છે, અમારે કશું જોઈતું નથી. પણ આપણી જ દીકરી સમજવા તૈયાર નથી તો પછી શું કરવાના આપણે? મને તો ઉપાધિમાં નાખી દો તમે તો. અરે મેં નહીં, દામિનીએ મને ઉપાધિમાં નાખી દીધી. હું તને ના કહું તો કોને કહું એમ કે મને તું. આ મારા સાસુની વાત યાદ આવી તો એ પણ અહીંયા આવવાના છે. હવે પાછું એ બાકી રહી ગયું હતું તે અહીંયા આવવાના છે. શું કામ છે અહીંયા? એમની તબિયત બહુ ખરાબ છે અને ત્યાં એમનું કોઈ ધ્યાન રાખે એવું છે નહીં, તો અંકિતાએ મને કીધું એટલે મેં હા પાડી દીધી. પૂછતા તો છે જ નહીં મને, બસ પોતાની જાતે નિર્ણયો લઈ લે છે. ના, એમને કોઈ અહીંયા લાવવાની જરૂર નથી. એક તો આ લગ્નની તૈયારીવાળું ઘર, આ બધી ખરીદી કરવાની ને એવી દોડાદોડી, પાછું 20 તોલા સોનાનું ટેન્શન આવ્યું. એ બધી મગજમારીમાં તું ક્યાં બીજી ઉપાધિ પાછી વહોરીને લાવે છે ઘરમાં? મેં હા પાડી દીધી છે, હવે આપણે કંઈ કરી ન શકીએ. એ તારે જે કરવું એ કર, પણ બાકી ના લાવીશ અહીંયા તારા સાસુને તું. અરે એવું થોડી કરાતું છે. તમે જરાક વિચાર કરો કે માની લ્યો કે ત્યાં કોઈ હોત તો હું થોડો કહેત કે અહીંયા આવી જાવ અને એની તબિયત સારી થશે એટલે જતા રહેશે, મૂકી આવશે નહીં તો. એ કાયમ માટે એકલા છે તો જ્યારે માદા પડે એટલે વારંવાર અહીંયા લઈ આવવાના પછી. એવું ના હોય મમ્મી, તમે સમજો કે તમારે કાલ સવારે કદાચ ભગવાન ના કરે તમારી તબિયત ખરાબ થઈ અને તમારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. હવે દામિની જ તમારો આશરો હોય તો તમે શું કરો કયો? કદાચ તમે તો ના જ પાડો પણ દામિની સમજે ન સમજે, ગમે એમ તો તમારી દીકરી છે ને. લાવવા હોય ને તો આ લગ્નનો માહોલ પતી જાય ને પછી લાવજો. અત્યારે તો આ 20 તોલાનું ટેન્શન મારા ઉપર છે ને આમ મોટો ડુંગર બનીને ઊભું છે. એ તો આવશે જ, એટલે એના માટે કંઈક રસ્તો કર પહેલા તું. હાલો માસી હાલો. અરે પણ તમારી તબિયત તો બહુ ઓલી છે હો. બેહો બેહો. હા, આ તમે કહેતા હતા તમારી દીકરી છે, આ તમારી દીકરી એમ ને? હા બાપ, આ ભાઈ હું રિક્ષા વાળો. બેસો ને. અરે હે ભગવાન.
તમારું રિક્ષા ભાડું કેટલું? આમ તો 30 રૂપિયા થાય છે, 20 રૂપિયા આપી દે. નો હોય તો રેવાય જો, પછી એમાંથી કાઢવા પડે એમ હોય. છે અને આ માડીને બહુ મજા નથી હો, દવાખાને લઈ જાય. હા ભાઈ, મને ખબર છે. હા. એટલે જ તો મારા બાને અહીંયા લાવવાના હતા. અહીંયા રે હું એની સેવા કરું ને એટલે સાજા થઈ જશે. ત્યાં તો એકલા હોય, કોણ ધ્યાન રાખે એનું? સારું થયું તમે છેક ઘર સુધી મૂકી ગયા. હું આપણે ગૌઠું માણા હોય ને એટલે મતલબમાં એમ બરોબર. નકર આઈનું ભાડું તો ખોટું નહીં બોલું, 80 રૂપિયા થાય હો. મને પણ- ખબર છે, હા. એટલે જ તો મેં પૂછ્યું. હા આ તે હાલો હું તો જાઉં. સારું ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી ભગવાન ધ્યાન રાખ. તમારું ભલું કરે. બા, તબિયત કેવી છે તમારી? નથી હારી રહેતી બેટા. હવે તો દવાઈ કાર નથી કરતી. તમે અચાનક અહીંયા? હા, દામિનીબેન હવે મારા બા અહીં જ રહેવાના છે. બરાબર. શું કામ? એમની તબિયત ખરાબ છે ને એટલે. છે કેટલા અહીંયા ખર્ચો કરવાનો છે? ખર્ચો કરવાનો એટલે હા એટલે એમાં એવું મારી છે. ફરજ છે. મારા બા છે હા હા અને તમારા- આગળ પાછળ કોઈ નથી તો હા હા હું માનું છું ભાભી કે આ તમારા બા છે, તમારા મમ્મી છે, તમારે એમનું ધ્યાન રાખવાનું હોય, તમારી ફરજ છે, પણ એ તમારી ફરજ છે ને અમારી થોડી. આ તો શું છે કે મારો ભાઈ છે ને એ મને ખોટી સલાહ શીખવામણ આપતો હતો કે લગ્નમાં ખોટા ખર્ચા નથી કરવા, વધારે કાંઈ નથી આપી શકીએ એમ તને. અને આ જો ને બીજા બધાને અહીંયા ઘરમાં બોલાવે છે, ધર્મશાળા ખોલી હોય એમ. બીજા બધા નથી, મારા બા છે. એમને દીકરો નથી, હું એક જ દીકરી છું. મારી પૂરી ફરજ છે એમનું ધ્યાન રાખવાનું. આ ઉંમરમાં ધ્યાન નહીં રાખું તો ક્યારે રાખીશ? એમ તો મારી માથે પડવાનું? ખબર છે ને ભાભી કે મારા લગ્ન આવે છે અને તમારા- મારા ભાઈને મારા લગ્ન માટે ખર્ચો કરવાનો થયો તો એને વાંધો હતો. આ તમારા બીમાર બા અહીંયા આવ્યા છે તો હવે ખર્ચો નહીં થાય? જો દામિની બેન, તમારા લગ્નમાં જેટલો ખર્ચો કરવો પડશે ને એટલો કરશું જ. ના નથી પાડતા. અને મારા બા કંઈ નડવા માટે નથી આવ્યા. આ તો એની મજબૂરી છે એટલે મારે એને અહીં લાવવા પડ્યા છે. એમાં એટલો બધો ખોટો ગુસ્સો કરવાની જરૂર નથી. ગુસ્સો ન કરું તો શું કરું? આ તમે જ કહ્યું હતું ને મારા ભાઈને કે બેનબાના લગ્નમાં વધારે ખર્ચો નહીં કરીએ, અને એ તો ના જ પાડે છે ને. એટલું બધું થતું હોય તો જઈને સમજાવો એને. હું શું સમજાવું? બેટા તમે તમારા ભાઈને સમજાવી શકો ને. બેટા મારી દવાના પૈસા તો હું જ દઈશ. રેવા અહીંયાથી દ્યો ને. કાંઈ નહીં. તમે બધું કરી શકતા હો તો અહીંયા આવવાની શું જરૂર હતી? આ સેવા કરવાવાળું કોઈ નહોતું તો ઘરે જ રહેવાય ને, પૈસા દઈને કોકને બોલાવી લેવાતા. અહીંયા આવીને ખોટા નાટક કરો છો. ધામિની બેન, આટલા મેણાટોણા મારવાની જરૂર નથી. અને જે કહેવું હોય એ મને કહો, મારા બાને નહીં. વડીલ સામે કઈ રીતે વાત કરવી એ તમને ખબર નથી પડતી. નથી શીખવાડ્યું મારા મમ્મી એટલે નથી ખબર પડતી. આવી જ રીતે વાત કરીશ. તમારા બાને કહેજો કે મારી સામે ન આવે. આ જ ઘરમાં રહેવાના છે તો અવારનવાર સામે તો આવવાના જ છે ને. સામે જ આવવાના છે. આ તમને નહોતું ગમતું ને કે મારો ભાઈ મારા લગ્નમાં ખર્ચા કરે, એટલે જ તમારા બાને અહીંયા લઈ આવ્યા છે. દામિની કારણ કે ખબર જ છે કે મારો ભાઈ આ ખર્ચો પહેલા કરશે. મેં ના જ નથી પાડી તમારા લગ્નમાં કોઈ પણ ખર્ચો કરવાની. રેવા દો ને, સારા થવાના નાટક ના કરો. મા દીકરી બેયને ઓળખું છું. બ- બાપ, તમે ચિંતા ના કરો. એ છોકરોએ તે છે ને એના સાસુને અહીંયા લાવીને મૂકી દીધા. આટલી જ કાંઈ ટેન્શન ઓછા હતા તો વળી એક વધારાનું બીજું વધાર્યું. પૂછતા ગાછતા છે ને બસ એમની જાતે બધા નિર્ણય લઈ લેવાના. બા આ શું છે બધું કહેશો મને? શું છે, તું હવે બાકી હતી તો મારી પર આમ આગની જેમ વરસી રહી છે. હા તો શું કરું? આ ઘરમાં મહેમાન તો છે ને, માથે પડેલા મહેમાનને લાવવાનું કોણે કીધું તું? અરે હું એ જ ચિંતામાં બેઠી છું. ના પાડી તી મેં આદિને, પણ માને નહીં ને. તારી ભાભીએ કાંઈક એને આમ છે ને ભણાવ્યો અને એ માની ગયો ને લાવી દીધા એને. અરે પણ તમે તો વડીલ છો ને, તમને તો બુદ્ધિ છે કે નહીં? તમે તો ના પાડી શકતા હતા ને. અરે મેં ના પાડી હતી. મેં એને કીધું કે ભાઈ નથી લાવવા તારા સાસુને, તો કે હવે મેં તો હા પાડી દીધી છે કે અંકિતાને, એટલે હું ના નહીં પાડી શકું કે છે. તમે ભાઈને સમજાવ્યો જ નહીં હોય. અરે એક તો બીમાર છે, અહીંયા આવશે એટલે એના ખર્ચા આપણે કરવાના, સેવા આપણે કરવાની, અને ઉપરથી મારા લગ્ન પણ છે, ખબર છે ને? મેં નહીં સમજાવ્યું આ બધું જ એને સમજાવ્યું, પણ કોઈને મારી વાત ગળે ઉતરે તો ને હું બા ક્યાં કરું છું બસ. અને બધાને જેને જેમ કરવું હોય છે એમ કરે છે એ લોકો. કોઈ સાંભળતું જ નથી મારી વાત.
મારે કરવાનું શું આમાં? હું તો સાંભળું છું તમારી વાત, પણ તમે મારી વાત સરખી નથી સાંભળતા. બેન તારી શું વાત મેં ના સાંભળી? છોડો એ બધું, મારે કાંઈ લેવા દેવા નથી. જેને જે કરવું હોય એને કરે. ભાઈને વાત કરી હતી? મેં તારા ભાઈને વાત કરી હતી કે ભાઈ આપણે દામિનીના સસરા 20 તોલા સોનું માગે છે તો શું અને કહ્યું? આપણે તૈયારી કરવી જ પડશે. તે કે 20 તોલા સોનું કે છે, એમ કે શું કરવાનું કે છે, એટલું બધું સોનું ક્યાંથી લાવવાનું? મેં દામિનીએ તો ચોખ્ખું કહી દીધું છે કે એમણે માગ્યો છે એટલો કરિયાવર નહીં આપો તો સગાઈ તોડી નાખશે. ક્યાંથી લાવવાનું એટલે? દુકાનેથી લાવવાનું હોય ને, બીજે ક્યાંથી લાવવાનું હોય? અરે દુકાનેથી લાવવા માટે પૈસા તો જોઈએ કે ના જોઈએ? વાહ, મને તો ખબર જ નહોતી. મને એમ કે પૈસા વગર આપી દેત. ઓ વાહ, મને એમ કહો કે તમે એને મનાવ્યો કે નહીં? મેં મારી રીતે એને વાત કરી છે. એણે કીધું છે કે મારાથી થતા બધા પ્રયત્ન હું કરીશ, એને જે જોઈશે ને બધું આપીશું. કપડાં લત્તા વાસણ એ બધું લેવાઈ ગયું છે. અને આ દાગીનાની તો વાત છેલ્લે આવી. પહેલાં તો તારા સસરા જોડે અમારે એવી રીતે વાત થઈ હતી કે ભાઈ અમે જે પહોંચીશું એ દાગીના આપીશું. આ તો પાછળથી એમણે સગાઈ થઈ ગયા પછી આ બધી માથાકૂટ કરી. ભાઈ પહેલા જે વાત થઈ હોય એ મૂકો ને, અત્યારે જે વાત છે એ જોવો ને. હવે અત્યારે 20 તોલા માંગ્યું છે ને તો સીધી રીતે આપી દેવાનું હોય. આ એક વાતને તો ચોળીને એટલી ચીકણી કરી જ ને તમે લોકોએ. અમે નહીં, તે કરી છે. અમે તને કીધું કે અમારાથી થશે એટલા પ્રયત્ન કરીને તને આપીશું. એમણે માગ્યું છે એટલું સોનું, પછી વધારાની માથાકૂટ શું કામ કરે છે તું? તમારી રાય ના આપ, પણ ભાઈએ સરખી રીતે જવાબ ના આપ્યો ને. હવે જાઓ તમે. હવે તો છે ને જેટલું માંગ્યું છે ને એના કરતાંય વધારે લઈને રહીશ. હવે શાંતિ રાખને. એણે મને છે ને સરખી રીતે જવાબ નથી આપ્યો એટલે કીધું છે કે બનતા પ્રયત્ન કરીશ. કહીએ જ ને, કારણ કે ભાભી પહોંચી ગયા છે પહેલા જ. એમને ખબર જ હતી કે એમના બા છે એ બીમાર છે, એમનો ખર્ચો માથે આવશે, એટલે કહી જ દીધું છે ભાઈને પહેલેથી કે જુઓ બેનબાના લગ્નમાં છે ને એટલો બધો ખર્ચો કરવાની જરૂર નથી. એ લોકો તો માગ્યા કરે, આપણે કંઈ નથી આપવું. આજે એટલું માગ્યું છે કાલે વધારે માગશે, એટલે ના પાડે છે. તારી સગાઈ વખતે પણ અમે અમારા ગજા બારનો ખર્ચો કર્યો છે. ઉપકાર, આભાર. એ વાત 575 વાર મને સંભળાવી દીધી છે. તો તે છતાંય તારા સસરાને સમજણ નથી પડતી? એ એવું ના કહી શકે કે ભાઈ મારે 20 તોલા સોનું નથી જોઈતું. અરે આવી સરસ સોના જેવી દીકરી આપી છે એમને ખબર નથી પડતી? બિચારા પોતાના સ્ટેટસ હિસાબથી માંગી રહ્યા છે. પોતાનું લેવલ તો જોવે કે નહીં? આપણે તો એમના લેવલમાં ક્યાંય નતા આવતા, પણ છતાંય તે લગ્ન માટે હા પાડી દીધી એમને. એ તો સારા બરાબર. કહેવાય. સારા કહેવાય તું કહે છે, બરાબર. એમના છોકરાને એટલા બધા સ્ટેટસ વાળા એવા હતા તો અત્યાર સુધી કેમ કોઈ છોકરી નથી મળી? લે બાજો, તમે છે ને એ લોકોનું કાંઈ ન બોલતા હો, મને જરાય નથી ગમતું. અને મને આજે સોનું કરાઈને દેવાનું છે ને એની વાત કરો. હાય હાય, આને તો જો કહીએ છે એના સસરાનું ને એનું તો આને કંઈક થઈ જાય છે, કેટલું આપણને ધમકાઈ નાખે છે. આ બલા જે ઘરમાં આવી છે ને પહેલા એનું કરો. એનુંય થઈ રહેશે બધું. એક તો એ તારું ટેન્શન અમારે છે, પાછા એ આવીને પડ્યા છે ને હજી તો તું પાછી છે ને તો અમને ટેન્શન આપ્યા જ કરે છે, આપ્યા જ કરે છે. મારે તો કરવું તો શું કરવું? પાછા નાટક તો એટલા કરે ને આપણી સામે. હું તો મારો ખર્ચો જાતે કરીશું, તો આમ કરીશ તેમ કરીશ. એટલું બધું કરી શકતા હતા તો અહીં આવવાની શું જરૂર હતી? એમને ખબર ના પડે કે દીકરીના ઘરનું પાણી એ ના પીવાય? મેં આદિને ના જ પાડી હતી કે ભાઈ એમને છે ને તો ત્યાં આગળ રવા દે, અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. પણ ના માને તો શું કરવાનું? મેં એને કીધું તો કે મેં અંકિતાને હા પાડી દીધી, તો ના પાડી દેવાય કે હમણાં દામિનીના લગ્ન છે, ટાળી નતો શકતો કે ભાઈ લગ્નનું પતી જવા દે ઘરની અંદર, લગ્ન પતી જાય પછી લાવશું તારા બાને. આવું નતો કહી શકતો એ? થોડો છે ને મારો ભાઈ, ભાભીની વાતમાં આવી ગયો બિચારો. કાંઈ બોલી તો શકે નહીં. એમાંય તે આજ સુધી કોઈની સામે બોલી શક્યો છે? કદાચ કોઈક બે ઝાપટ મારી દે ને તોય ખાઈને આવતો રહે. હા એવો જ છે, એટલે તો હેરાન થાય છે ને આપણને હેરાન કરે. ચારવાર મારે હેરાન થવાનું એની હાથે ને હાથે. દૂધ પી લો. દૂધ નથી પીવું મારે. જો બાપ, તમે આવી રીતે ખાશો પીશો નહીં તો કઈ રીતે ચાલશે? કેમ સાજા થશો તમે? તે જોયું નહીં આ ઘરમાં લાવીને તે કેટલી મોટી ભૂલ કરી છે. હું જાણું છું બાપ કે તમારા મનને કેટલી ઠેસ પહોંચે છે, કેટલું દુઃખ થાય છે તમને, પણ હું શું કરું? અત્યારે દામિની બેનના લગ્ન લેવાય છે, હું તમારા ઘરે પણ નથી આવી શકતી, એટલે મારે તમને અહીં લાવવા પડ્યા. અંકિતા, એક કામ કર, મને
એ રિક્ષા બોલાવીને મને પાછી ઘરે મોકલી દે. સાંભળ, સાચી વાત છે, મારે જ નહોતું આવવું જોઈતું અહીંયા. તારા ઘરે એક તો તારી નણંદના લગ્નની તૈયારી, આટલો મોટો ખર્ચો માથે છે, અને એમાં પાછી હું આવીને પડું તો તું ઘરના કામ કરે કે ઓલીની લગ્નની તૈયારી કરે કે મારું કરે? બટા, મને ઘરે જ આવવું છે, મને રિક્ષા બોલાવી દે, મારે ઘરે જ આવવું બસ બા. છે. ચૂપ થઈ જાઓ, રડો નહીં. તમને ખબર છે, જ્યારે હું નાની હતી ને ત્યારે મારી કાલી ગેલી ભાષામાં બા બા એમ કરતી હતી, અને તમે મારી પાછળ કેટલા દોડતા હતા. અને જ્યારે હું બીમાર પડતી ત્યારે ઘરનું બધું કામ છોડીને મને હોસ્પિટલ લઈ જતા હતા. મારી પાછળ ખબર નહીં રાત ને દિવસ જાગતા હતા, માથા ઉપર પોતા મૂકતા હતા, અરે સૂતા પણ નહોતા. મારા પપ્પાની ગેરહાજરીમાં તમે મને પાળી પોષીને કઈ રીતે મોટી કરી છે, અને અત્યારે તમે મને એમ કહો છો કે હું તમને એકલા છોડી દઉં? ના બેટા, તું નાની હતી ને મેં જે પણ કાંઈ કર્યું એ તો બધા માવતરની ફરજ હોય, મેં કાંઈ નવાઈ નથી કરી. હા, તો અત્યારે તમે બીમાર છો ને બા? અત્યારે તમે બીમાર છો ને, તમારી સેવા કરવી ને એ બધા સંતાનની ફરજ છે. હા, ફરજ છે, પણ પોતાના ઘરની ફરજ છોડીને બીજી કોઈ ફરજ નથી બેટા, કોઈ ફરજ નથી. મારી ફરજ છે કે અરે મારા સાસરિયાને પણ સાચવવું, અને તમને સાજા કરવાને એ મારી પહેલી ફરજ છે. કારણ કે જન્મ દેનારી માનું આજ સુધી કોઈ સંતાન ઋણ ચૂકવી શક્યું નથી, અને ચૂકવી શકશે પણ નહીં. હું તમારી ગમે એટલી સેવા કરું ને તો તમે મારા માટે જે કર્યું છે ને એનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું. હા, એક કામ કર, તું મારી ડાઈ દીકરી છે ને, વાલી દીકરી છે ને, આ તારા નણંદના લગ્ન પતી જાય ને પછી હું અહીંયા થોડાક દી આવીશ. અત્યારે તું એના લગ્નની તૈયારી કરીને એ ફરજ બજાવ બટા, ઘર માટેની. મને અત્યારે ઘરે જવા દે. તું આઘી રહેતી હોત તો હું થાત, તો હું આવી શકત નહીં ને બટા. મને આજે જવા દે, ઘરે જવા દે બટા, રિક્ષા કરી દે બને. થઈ બા, હા કેવી વાત કરો છો? હું આજે તમને ઘરે નહીં જવા દઉં અને કાલે પણ નહીં જવા દઉં. મારી ફરજ છે ને હું નિભાવીને રહીશ. જો બાપ, કામિની બેનના જે લગ્ન છે ને એની તૈયારી તો અમે કરી લઈશું, પણ તમે શાંતિથી રહ્યો અહીંયા. દવા પી લો અને શાંતિથી સૂઈ જાઓ. એક કામ કર, તું તારી નણંદના લગ્નની તૈયારી કર, અને એ લગ્ન આવતા પહેલાં એકાદ દિવસ તને એમ થાય ને હવે બધાય કામ પતી ગયા છે ત્યારે આવીને મને મળી જાજે. બસ ના પાડીને બા, હું તમને ક્યાંય નહીં જવા દઉં. હા, દૂધ પી લો. કેમ ગળે ઉતરશે? કામ આવ્યો હશે. હું કહું? હા કે ને, હું વસ્તુ લેવા માટે આવ્યો હતો પણ એ ભૂલી ગયો કે શું લેવા આવ્યો હતો. એમ તો તું છે ને રસ્તો ભૂલી ગયો છું. રસ્તો? સાચો રસ્તો ભૂલી ગયો જ તું. પોતાનાને પારકા કરી નાખ્યા છે, પારકાને પોતાના કરી નાખ્યા છે. શું વાત કરે છે? પારકા પોતાના પારકા. તારી પાસે મારા માટે પૈસા નહોતા નહીં? આ તો ન હોય તો ના જ પાડું ને. તું વિચાર કર કે તારા સસરાએ જે માંગ કરી કેટલી ખોટી કહેવાય. એને જરાય શરમ ના આવી. હવે આ લગ્નની તારીખ આવી ગઈ, બધી તૈયારી કરવા લાગ્યા, અને હવે આ 20 તોલા કે કેવું લાગે? પણ ભાઈ, જ્યારે મારી સગાઈ કરી ત્યારે એમને જે પાર્ટી પ્લોટ કીધો હતો એ જ આપણે રાખ્યો, એ પણ આપણા બજેટની બહાર જ હતો, બરાબર? ત્યારે તો તને કોઈ ખોટી ડિમાન્ડ ન લાગી, કોઈ ખોટી વાત ન લાગી. ત્યારે તો એમણે કહ્યું ને તું માની ગયો હતો. પણ હવે તને ખોટું લાગે છે એનું રીઝન તને કહું? શું? ભાભી,
ભાભીના લીધે જ આ બધું લાગે છે ને. એમણે જ કહ્યું હશે કે આવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. અરે એની સાથે તો વાત મેં કરી જ નથી અને ત્યારે તો આ ખબર પણ નહોતી. એણે મને કંઈ નથી કીધું. એ શું કામ મને કહે? અને સગાઈ વખતે જે કંઈ પણ થયું ને એ પણ મને ગમ્યું નહોતું. પણ આ તો શું કહેવાય કે બધાની ખુશી માટે થઈને મેં કીધું કાંઈ વાંધો નહીં, હશે ચાલો સગાઈમાં તો ચાલે, વાંધો નહીં. પણ હવે લગ્ન માટે આવું ઘરે એ વસ્તુ ખોટી. 20 તોલા સોનું, પછી હજી ઉપરથી એની ખબર નહીં, જેમ લગ્ન નજીક આવતા જશે ને એમ એનું ડિમાન્ડ વધતી જશે. હા તો કંઈ વાંધો નહીં ને. મને નહીં વળાવતો, મારી ડિમાન્ડ પૂરી નહીં કરતો. તારા સાસુમાં આવ્યા છે, એની ડિમાન્ડ પૂરી કરજે. એ શોખથી નથી આવ્યા. બીમાર છે એટલે આવ્યા છે ને આપણે ખર્ચો કરવાનો છે એટલે આવ્યા છે ને. ખર્ચો એટલે એમાં ખર્ચો કઈ લાંબો ટૂંકો નથી થવાનો. એ હોસ્પિટલથી બતાવીને આવ્યા છે, એમની પાસે થોડી ઘણી દવાઓ બધી લઈને આવ્યા છે. હવે જો એની તબિયત વધારે સારી ન થાય ને તો આપણે બતાવવા જવાનું થાય. નો થઈ તો બતાવવાનું થશે ને, તો ખર્ચો થશે જ ને. પણ હા વાંધો નહીં, તારી પત્ની છે, એના બા છે એટલે તું તો માની જ જાય ને, કેમ કે તારી પત્ની છે. તું મારું મગજ ખરાબ ન કર ને બહેસ ન કર મારી સાથે. બહેસ નથી કરતી, હકીકત કહું છું. ભાભીના પ્રેમમાં છે ને મોહી ગયો છે તું. એવી કાંઈ વાત હા નથી. મોહી ગયો છે. કેમ તમે જે ઘરે પરણીને જાશો એ તમારા પ્રેમમાં નહીં મોહી જાય? તમે બોલ્યા વચ્ચે ખબર જ હતી. હું વિચારતી જ હતી કે વચ્ચે ડબકું કેમ ના પૂર્યું. હું વિચારતી જ હતી કે વચ્ચે ડબકું કેમ ના પૂર્યું, પણ પૂર્યું. સાંભળ, આ છે ને એમને હું એમની સાથે સસરા સાથે વાત કરીને કહી દઈશ કે 20 ની પણ 10 તોલા જેવું કરી દઈશું. બસ જોતું જ 10 નથી. તોલા પણ આપવાનું જરૂર નથી. જોયું? જેટલી જરૂરિયાત હોય ને એટલું આપવાનું હોય ને, આપણી કેપેસિટી હોય એટલું આપવાનું હોય, કે માંગે એટલું બધું આપી ના દેવાનું હોય. અમારી કેપેસિટી તો તમારા બાને સાચવવાની એ નથી, તો મૂકી આવો ને પાછા. વારા ઘડીએ દામિની. જ્યારે હોય ત્યારે બાને વચ્ચે ના લાવો દામિની બેન. હું એ જ કહું છું, લગ્ન મારા છે ને મારું ઘર છે ને મારો ભાઈ છે, એમાં તમે વચ્ચે ન બોલો ને તો વધારે સારું આ કહેવાય. ઘર મારું એ છે અને એ બા મારા અને આદિના બંનેના છે. હજુ લગ્ન કરીને નથી ગઈ એટલે આ ઘર મારું છે. હા તો હું ક્યાં ના પાડું છું, આ ઘર તમારું છે જ ને. પણ જે કેપેસિટી હોય ને એટલું આપવાનું હોય. કેપેસિટી બહારની વસ્તુ માંગે ને તો ક્યાંથી આપવા જાવી? તારે- મારી સામે ના પાડે છે કે નથી દેવાનું એમ, હું- પછી એમ કહે છે કે ના ના મને તારા ભાભી કાંઈ નથી કહેતા. તમે બાંધી લ્યો, પછી પતે ને પછી મને કહેજો, પછી હું બોલીશ. અરે તું શું કામ એની સાથે બોલે છે? અરે તારે કઈ હક છે ઝઘડો કરવાનો? હું એનો ભાઈ છું ને, મારે આપવાના, તારે આપવાના જ કઈ પૈસા? એ હા જ તો તો. આપો, આપી દો બધું. આ ઘર બાર બધું વેચી મારીને આપી દો. એમને અફસોસ એ વાતનો છે કે મારી પાછળ બધું લૂંટાવી દેશો તો પછી એમના બાની પાછળ કઈ વધશે નહીં ને, એ વાતનો ડર છે. અરે ઘર બાર લૂંટાવાની ક્યાં વાત આવે છે આમાં? બધું થઈ જશે, આટલી બધી તારે ચિંતા કરવાની જરૂર નથી. કઈ રીતે થઈ જશે? તમારે તો ખાલી કહી દેવું છે કે થઈ જશે. પછી ગોતવા તો પૈસા આપણે જ આવવા છે ને. તમારે ક્યાં જવું છે? મારા ભાઈએ જવું છે ને. હવે એક નહીં ને 10 તોલા નહીં ને 15 તોલા નહીં ને 25 તોલા કરાવે. તમારે શું છે? એને પૈસા ભરવા છે ને. તમને કહ્યું કે તમે નોકરી કરવા જાઓ, કમાવા જાવ એમ? તમારા ઘરેથી લે એવું કઈ કહ્યું? તું તો જપ લે. શેની મેં જપ તારી લઉં? વાત માની લીધી કે હા ભાઈ હું કંઈક કરીશ, તો એનો મતલબ એ નથી થતો કે તું હવે તારી ભાભી સાથે આવી રીતના ઝઘડો કહીને વાત કરે. એમણે મારી વાત એ વચ્ચે બોલ્યા જ શું કામ? વાત કાપી શું કામ? એમ જ ને? હા, હા તો કાપે. નહીં કાપવાની. તારી ને મારી વાત હતી ને, હું તમારા બંનેની વાતમાં વચ્ચે નથી આવતી ને, તો તારી અને મારી વાતમાં ભાભીએ વચ્ચે નહીં આવવાનું. અરે તું મારી વાત સમજ કે અમુક જગ્યાએ તમે પણ ખોટા છો એટલે તમને કેવું પડે છે. આ તો મેં કીધું નથી અને કહે છે તો ખોટું લાગશે તને. મને કોઈ શોખ નહોતો કે વાત કાપવાનો. આ તો હું મારા રૂમમાં આવી અને તમે વાતો કરતા હતા એટલે. પત્યું? સાંભળી લીધું? તો આ વાત છે અને આમ જ રહેશે. અને તારે શું કરવાનું છે કહી દે મને. તને જલ્દી છે ને આ લગ્ન કરીને આ ઘરમાંથી વિદાય આપું ને એટલે શાંતિ. પછી તો કઈ નહીં માગે ને. 20 તોલાની સાથે એટલે એ લોકો કે એમ જ તારે કરવાનું એમ છે. જ કરવાનું તું છે. મારા પક્ષમાં નહીં બોલે. નહીં બોલું. તે બે શબ્દ દેવાંગ કુમારને નહીં કીધા હોય કે ભાઈ આ તમારા પપ્પા જે માંગે છે એ વસ્તુ ખોટી કહેવાય? તું બોલ્યો મારા પક્ષમાં? તો બોલ્યો તો ખરા, કીધું કે ચૂપ થઈ જાય. રેવા દે. તો અડધી જ વાત માનીને 10 તોલા સુધી જ પહોંચ્યો ને. અરે 10 તોલા વધારે કરાવી દે તો શું થઈ જવાનું છે? છેલ્લી વાર માંગુ છું તારી પાસે, પછી ક્યાં માંગવાની છું? હવે જ્યાં સુધી તું છે ને વાર તહેવાર પ્રસંગ આવશે બધું ઊભું જ રહેવાનું છે. નહીં આવું. એકવાર ઘરમાંથી વળાવી દઈશ ને પછી પાછી નહીં આવું. હા પાડી દો ને. હા નહીં આવે. આદિ, શું આમ ચિંતામાં આમથી આમ આટા ફેરા કરી રહ્યો છે ભાઈ? આટા ફેરા ના કરું તો શું કરું એમ કહો ને. હા તમને ખબર છે મેં બધી જગ્યાએથી પ્રયત્ન કરી ચૂક્યો પણ હા ધામીના લગ્ન માટે થઈને મને નથી લાગતું કે બધું ભેગું થશે. તો પણ હવે શું કરશું? દામિની તો 20 તોલા સોનું લઈને જ એ તો જવાની શક્ય જ છે. નથી. સાંભળી લ્યો,
હું તો એમ કહું છું કે ત્યાં સુધીની તૈયારીમાં છું કે આપણે જે અત્યાર સુધીમાં ખર્ચો ગણ્યો હતો ને એ પ્રમાણે પણ આપણે ખર્ચો નહીં કરી શકીએ, એટલે અમુક વસ્તુઓમાં કાપ મૂકવો જ પડશે. એમાં દામિની સાથે તમે વાત કરવી હોય તો કરી લેજો, કારણ કે હું પણ એ જ ટેન્શનમાં હતો. અરે એ છોકરી સાથે તો હું વાત કરીને થાકી, એને સમજાવીને થાકી છું, પણ એ કોઈ વાતે માનવા તૈયાર નથી. એ મારી બેન છે કે? હાસ તો કેમ આવો સવાલ તું શેનો કરે છે મને? તો પછી મને એ થાય છે કે એ સામેવાળાનો પક્ષ આટલો બધો શું કામ લે છે? અરે જરાક આપણી બાજુ પણ બોલવું પડે કે નહીં? નથી બોલતી, ના પાડે છે કે મને આ છેલ્લી ને પહેલી વખત આપી દો, પછી હું ક્યારેય નહીં માગું. મેં કીધું દીકરી તો વારે તહેવારે જીવે ત્યાં સુધી પિયરમાં માગતી જ હોય છે, આપીશું અમે તને થોડે થોડે, પણ ના, નહીં એટલે નહીં જ, મને અત્યારે જ આપી દો બધું. ક્યાંથી આપી દેવું? તમે ખબર છે? ગમે તે કરો એ કે છે, મારે નહીં જોવાનું. અત્યારે એક તો ધંધામાં બધું બરાબર નથી, પૈસામાં મારી પાસેથી નીકળે કેમ નથી. હવે હું આ બધું એક સાથે ભેગું થયું છે, ઉપરથી મારા સાસુમાનું ઓપરેશન કરાવવાની વાત ચાલે છે. હવે તમે વિચાર કરો કે બધું એક સાથે ભેગું થશે તો કેમનું ભેગું કરીશ? આ તારી સાસુના દવાખાનામાં કાપ મૂક ને ખર્ચામાં, એમાં નથી મુકાય એમ? મમ્મી, કોઈના જીવની વાત છે, તમે વિચાર કરો કે બીમાર માણસને આપણે એમ થોડી કહેવા છે કે તમે દવા ન લેતા, દવા ન પીતા. ભાઈ ઓપરેશનનો ખર્ચો આવ્યો છે તો હવે આ ઉંમરે એને ઓપરેશન કરાવીને શું કરવું છે? ઓપરેશન કરાવશો તોય ઉપર જવાના છે, નહીં કરાવો તોય જવાના છે, તો ના કરાવો તો ના ચાલે. તમારી દીકરી સાસરે અહીંયા પણ જઈ શકે અને અહીંયાથી તોડીને આપણે બીજે મોકલીએ ને તો ત્યાંય જઈ શકે, તો અહીંયા તોડીને આપણે કોઈ ગરીબ હોય ત્યાં મોકલી દઈએ તો ન ચાલે? લે, તોડવાની ક્યાં વાત કરે છે? આમાં તોડવાની વાત જ નથી આવી. હા તો એ જ થયું ને, તમે તો કોકને મારવાની વાત કરો છો. હું મારવા સુધી તો નથી પહોંચ્યો ને. તો હું પણ- ખાલી એટલું કહું છું કે આ સામેવાળા લોકો આટલી ડિમાન્ડ કરતા હોય તો આપણે જરાક સમજી જવાય કે આ લોકો લાલચુ માણસો છે અને આ ભવિષ્યમાં બેનને સરખી રીતે નહીં રાખી શકે. અને દામિનીને પહેલા સમજાય કે આ લોકો જો અત્યારે મારા પરિવાર સાથે આવું કરતા હશે તો કાલ સવારે કદાચ અહીંયા આવવા માટે કે કોઈ પણ વાતને લઈને એ લોકો સાથે ઝઘડો થશે ને થશે. આ વસ્તુ હું સમજુ છું, તું સમજે છે, પણ આપણી છોકરી સમજવા તૈયાર નથી. એને દેવાંગ કુમાર બહુ જ ગમે છે, એને પૈસાવાળું ઘર છે અને પૈસાવાળું સાસરું છે, એને બહુ ગમે છે. બોલ, શું કહેવાનું થાય છે તારે? મારું કહેવાનું એટલું જ થાય છે કે તમે છે ને મારા સાસુના ખર્ચાની ચિંતા ન કરતા. એની પાસે જે કંઈ પણ મૂડી છે ને મને દીધી છે, એમાંથી પણ વપરાઈ જાય ને તો કદાચ મારે નાખવા પડશે, બાકી નહીં નાખવા પડે. એવું તો એમણે તને કેટલી મૂડી આપી દીધી છે, તો તું એમની દવા કરાવીશ, એમના ઓપરેશનો કરાવીશ અને જીવશે ત્યાં સુધી સાચવીશ. અરે તમે એમની પાછળ શું કામ પડ્યા છો? આપણી જે બેનને સમજાવવાની છે એને સમજાવવાની જગ્યાએ તમે મને સમજાવો છો આ ખોટી વાતે. પણ એમની પાસે પૈસા છે તો એમના ઘેર કેમ ના રહ્યા? મને અહીંયા ખબર આગળ જ કેમ આવ્યા? એ હું સમજી ગયો. તમને દામિનીને જરાય નથી ગમ્યું કે મારા સાસુ અહીંયા આવ્યા, પણ આપણે છે ને એની જગ્યાએ આવીને કોઈક દિવસ જોવાય કે આપણે એ પરિસ્થિતિમાં હોત તો શું થાત, આપણો કોઈ હાથ ન પકડે તો શું થાત. કંઈ પણ જાણ્યા જોયા વગર તમે લોકો છે ને નક્કી કરી નાખ્યું કે હું ખાલી છે ને અંકિતાની વાત માનું છું, એના સાસુ મારી પાછળ ખર્ચો કર્યા કરે છે, ઓલી ગાંડી મારી પાછળ છે ને ઝઘડો કર્યા કરે છે, ને એને તો મારે કેમ સમજાવી એ સમજાતું નથી મને. આમે તું છે ને ભોળો છું. અંકિતા તને એમ કે ને કે આમ કરજો એટલે તું એમ કરે છે, એમ કે ને આમ કરજો એટલે તું, તને કોઈ પણ માણસ કંઈ પણ કહે ને તો તું એની બાજુ વળી જાય છે. એટલો બધો ભોળો તું છે. મકાન વેચી નાખું બસ. ના આવે, મકાન વેચવાની ક્યાં વાત કરે છે? નાના વેચી નાખું, મકાન વેચીને વેચી- 20 તોલા સોનું શું 50 તોલા સોનું આપી દઈએ, બરાબર છે? જે કંઈ પણ આ મકાન વેચાઈને આવે ને બધું તોલું દઈ દેવું છે ને. અને એમાંય ઘટશે તો પછી શું કરીશ? ચાલ એ મને કહે તું. પછી જોયું જશે, એવું હોય તો કોઈક પાસે વ્યાજબી લઈ આવશું. તો એ વખતે તને કોઈ વ્યાજે આપશે, અને અત્યારે મકાન વેચ્યા વગર તને કોઈ વ્યાજે પૈસા આપવા તૈયાર નથી. તું મકાન વેચી નાખીશ ને તો તારી સાથે અમે ભાડાના ઘરમાં રહીશું. તારી સાસુનું શું થશે પછી? એ જે થવું હોય થાય, કારણ કે જો મારી બેન મારા વિશે ન વિચારતી હોય, તમે પણ મારા સાસુમાની વાતને લઈને ઊભા રહી ગયા હોય તો પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે હું તો એવું જ કહેવા માંગુ છું કે મારી પાસે અત્યારે પૈસા થઈ કેમ નથી, તો દામિનીને પ્રેમથી સમજાવો કે આ 20 તોલાની જીત છોડે, આપણે ભવિષ્યમાં એને ગમે ત્યારે છે ને આપી દઈશું. એવું નથી કહેતા કે નહીં આપીએ, પણ જ્યારે આપણી સગવડ થશે ત્યારે આપશું. જો ભાઈ, મારી રીતે મેં એને બધી જ રીતે સમજાવી છે. એ છોકરી કોઈ વાતે માનવા તૈયાર નથી. એને અત્યારે 20 તોલા જોઈએ છે એટલે જોઈએ છે, ને આપણે એને આપવું જ પડશે, એમાં છૂટકો જ નથી. યાર મારે તો કોને કોને સમજાવવાના? આદિને સમજાવવાનો કે દામિનીને સમજાવવાની કે શું કરવાનું ખબર નહીં. તબિયત કેમ છે તમારી? ઠીક છે. હા, ઓપરેશન માટે ડૉક્ટરે કહ્યું છે, તમે ચિંતા નહીં કરતા, બધું થઈ જશે. મારે હવે ઓપરેશન નથી કરાવવું. અરે જુઓ, ઓપરેશન તો કરાવવું પડે ને, નહીંતર કઈ રીતે સાજા થશો? કેટલો વખત હવે કાઢવાનો છે? મારે ઓપરેશન નથી કરાવવું. આવું ના વિચારો. આ છે ને
જે કરવું પડે એ તો કરવું જ પડે. આવી રીતના તમે વધારે હેરાન થાવ ને તબિયત વધારે બગડે પછી તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી બહુ વધારે સેવા કરે તમારી? એમ નથી કહેતી. અત્યારે ઓપરેશન નથી કરાવ્યું તોય બધા આટલા હેરાન થાય છે મારી વાહે. ઓપરેશન કર્યા પછી કોણ જાણે કેટલા મહિને હું હાજર થાવ ને કેટલા હેરાન થાય. કોઈ કાંઈ હેરાન નથી થતું, તમે આવું બધું ન વિચારતા. અને એ બધી ચિંતા કરવાની તમારે જરૂર નથી. હું છું ને. તમારી બેનના લગ્નની તૈયારી કેવી ચાલે છે? થઈ ગઈ? હા, એ લોકો સામેવાળા વધારે માંગણીઓ કરે છે. એટલે 20 તોલા સોનું માંગ્યું છે. અને તોલા. અત્યારે તમને તો ખબર છે ને કે મારી પાસે એ સગવડતા થઈ શકે એમ નથી. એટલે મેં વિચાર્યું છે કે મેં ટ્રાય કરી મારી રીતે પણ નથી થતા પૈસાનું કંઈ. તો પણ હું એમ કહું છું સામેવાળાને કાંઈ બજારમાં હોનાનો ભાવ ખબર નથી કે આવી માંગણીઓ કરીને ઊભા રહી. એને એની દીકરીના લગ્ન હોત ને સામેવાળાએ 20 તોલા માંગ્યું હોત તો? બા, જેને માંગવું હોય ને એને શરમ નથી આવતી કે સામેવાળા વ્યક્તિની કેપેસિટી છે કે નથી. અને સામેવાળા વ્યક્તિ કેપેસિટી વગરનો છે તો ક્યાંથી લાવશે, શું કરશે? બસ એને માંગવાથી જ મતલબ હોય. મેં તો મકાન વેચવા સુધી વિચારી લીધું પણ મમ્મી કહે છે કે મકાન વેચી નાખવું એ તો કંઈ રસ્તો નથી ને. તો આદિ, તમે બેનને તો કહી દીધું કે 20 તોલા સોનું આપી દેશે? ના, હજી મેં એવું નથી કીધું. મેં એમ કીધું કે હું કંઈક કરીશ અને 10 તોલા સુધી કદાચ એ હાલ કંઈકથી વ્યાજબે પૈસા લાવીને પણ કરી દઉં, પણ એનાથી વધારે મારાથી થઈ શકે એમ નથી. તો પણ તમે કરશો શું? મેં બીજો એક વિચાર કર્યો છે કે આપણો સિક્કો જ ખોટો છે. બેન સમજતી જ નથી તો પછી આપણે શું કરીએ? કારણ કે એ પણ એના જ પક્ષે બેઠી છે. હવે તમે વિચાર કરો કે હું તમારી પાસે કંઈ ખોટી માંગણી કરું તો અંકિતા પણ તમારી પાસે ઉઘરાણી કરશે નહીં ને? એ તો સમજશે ને કે તમારી પાસે કંઈ નથી તો ક્યાંથી આપશે. તો દામિનીને આવું કંઈ સમજવું જ નથી. ઉલટાની એ પણ ઉઘરાણી કરે છે અમારી પાસે કે તમારે ગમે ત્યાંથી પૈસા એડજસ્ટ કરીને મારા લગ્નની અંદર તમારે એ લોકોને 20 તોલા સોનું આપવું જ પડે. આપણી બેન નથી સમજતી તો આપણે શું કરશું? કઈ ના કરી સગાઈ તોડી નાખવાનું વિચારું છું. સગાઈ? હા, કારણ કે બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી. આ લોકો નહીં સમજે ને તો મારી પાસે એક છેલ્લો રસ્તો છે કે હું સગાઈ તોડી નાખીશ અને કહી દઈશ કે હવે છે ને તમારી સાથે કોઈ સંબંધ નથી અમારે. જો આદિ આવું ના કરાય. ખોટું એટલે લગ્નમાં પણ મારે કાપ મૂકવો પડશે, તું સમજે છે? અમુક પ્રસંગમાં આપણે કહીએ ને કે બહુ વધારે ખર્ચો થઈ જાય તો પછી આપણે જ વિચારતા હોઈએ કે સાલો આટલો બધો ખર્ચો તો વિચાર્યો જ નહોતો. અત્યારે એવું જ થયું છે કે હું જે ખર્ચામાં ચાલતો હતો ને એ ખર્ચો પણ અત્યારે હું કરી શકું એમ નથી. એટલે લગ્નના ખર્ચામાં મારે કાપ મૂકવો પડે એમ છે. હવે તું વિચાર કરી લે કે અત્યારે 20 તોલા સોનું તો એક સાઈડ રહ્યું, પણ જે લગ્નના આપણે કરવાના છે એમાંય તે મારે કાપ મૂકવાનો હોય તો આ માનશે મારી બેન? સામેવાળા માનશે? આદિકુમાર, મારી એક વાત સમજો. આપણી દીકરીની સગાઈ થઈ ગઈ છે ને આપણી તકલીફને લીધે આપણે જો એની સગાઈ તોડીએ ને તો સમાજમાં આપણી દીકરી ચેરાઈ જાય, પછી એને બીજું હારું માગું ન મળે. બેટા એવું ન કરાય. થશે, ભગવાન હવ હારાવાના થશે. હજી તો વખત છે ને, કાંઈ ને કાંઈ એનો ઉકેલ આવી જશે. પણ તમે ઉપાધિ ન કરો, તમે તમારી તૈયારી માર્યો ને ધીમે ધીમે. અત્યાર સુધી ધીમે ધીમે એ જ તૈયારી કરતો હતો પણ હવે સાલું કંઈ ભેગું જ નથી થતું અને તારીખ નજીક આવતી જાય છે. તો અત્યારે જવાબ આપીશ તો કદાચ અટકી શકશે. કાલ સવારે જ્યારે બધાને આમંત્રણ આપી દઈશું અને પછી મારાથી નહીં થાય તો પછી કેવું નીચા જોયું થશે એ મને કહો. અને ત્યારે તો ના છૂટકે મકાન વેચવું જ પડશે. સાંભળો, આ મકાન કેટલી મહેનતથી બન્યું હોય, એક એક ઈંટ કેટલી મહેનતથી થઈ હોય એ તમને ખબર ન હોય. જેણે બનાવ્યું હોય ને એને ખબર હોય. અને વાત બીજી, આપણે આ વાત શુભ પ્રસંગ લઈને બેસીએ ને બટા તો ભગવાન છેલ્લે સુધી આપણી કસોટી કરે અને આપણને ખૂબ રખડાવે ને પછી એ કામ ઉકેલ આવે. એટલે તમે ઉપાધિ ન કરો, મગજ શાંત રાખો. રહી વાત તમારી બેનની, હવે સગાઈ જ્યાં થઈ છે એ છોકરો એને આટલો બધો ગમે છે એટલે એ બિચારી કહે છે કે ભલે આપવું પડે તો આપવું પડે પણ હું લગ્ન એની હારે કરીશ. તમે ઉપાધિ ન કરો, હો હારાવાના થઈ જશે હો ને. શું? અરે ના ના, એવું કઈ કરવાની જરૂર નથી. તમે છે ને પૈસા આપતા હતા. અરે વાત કરી દીધી છે ને બધી સગવડ થઈ ગઈ છે. હા 20 ને 25 તોલાય થઈ જાય એમ છે. હા
ના ના ઝાડબાડ નતું ગાડ્યું, પણ આ તો શું છે કે જેને જેને મોઢે જવાબ આપવાના હતા ને બધાને મોઢે જવાબ આપી દીધા છે એટલે. સારું હાલો રાખું હો. પતી ગયો તારો ફોન? હમ. તારી ભડાસ કાઢી લીધી? પડાશે નહીં. નક્કી જ છે ને કે તમારે મને 20 તોલા સોનું આપવાનું છે એટલે આપવાનું છે. તું તો હોશિયારી મારતી હતી ને ફોનમાં કે તમે 25 કહો તો 25 દે હે. ખોટા તમે લોકો પડશો ને હવે. મેં તો કહી દીધું છે કે ઘરે સગવડ થઈ ગઈ છે. હવે તમે નહીં આપો તો વાક કોનો આવશે? તમારા લોકોનો. અમારો વાંક આવશે. તમારે જે રસ્તો કરવો છે એ અમે કરી લેશું. તમારા લોકોથી મારી ખુશી નથી જોવાતી. તો તારે અમને મારીને છે ને એની ઉપર તારો ખુશીનો મેલ બનાવો છે એમ ને? જરાય નહીં ને. તમે લોકો પ્રેમથી માની જાઓ. તમે લોકો માનતા નથી એટલે મારે આ કરવું પડે છે. જો અમારી સગવડ હોય ને તો તારે છે ને આવો ગાંડો પ્રેમ કરવાનો ન આવે. અમારી સગવડ નથી ને એટલે તારે છે ને આ બધું કરવું પડે છે. અમારી માથે માછલા ધોવે છે. સગવડની વાત જ નથી. માણસ અત્યારે દીકરીના લગ્ન છે ને લોન લઈને વ્યાજે પૈસા લઈને 10-10, 20-20% વ્યાજે પૈસા લઈને કરે છે. અને તમે લોકો મારા માટે એટલું નહીં કરી શકો? 10-10, 20-20% વ્યાજ એ કોણ લઈ શકે ખબર છે? કે એને ખબર હોવી જોઈએ કે સામે એટલી આવક છે ને અમે ભરી શકીશું. તારે તો એક ભાઈ તારો કમાવા વાળો છે, એ સમજે છે ઘરની પરિસ્થિતિને, પણ તું કેમ સમજવા તૈયાર નથી? ભાઈનું નામ વચ્ચે ન લો, કારણ કે ભાઈ તો છે ને હવે ભાભીનો થઈ ગયો છે. આ ભાભી મારે મોઢે મારી સામે બોલી ગયા, બોલો કે હું જ તમારા ભાઈને ના પાડું છું કે નથી દેવાના એમ પૈસા, બોલો. હા તો એ ભાભી પરણીને આવી છે ને એટલે ભાઈ એનો થઈ ગયો છે, પણ તું તો પરણીની ઘરે નથી ગઈ. એ પહેલા એ લોકોની થઈ ગઈ છો. એ મારે શું સમજવાનું? મારો વહીવટ મૂકો ને બા. તમે અત્યારે જે કરવાનું છે ને એ કરો. મને લાગે છે કે ભાભી તમારા સુધી આંબી ગયા છે. એ મારા સુધી નથી આંબી ગઈ, પણ મને ખબર છે કે મારા ઘરની અંદર મારી પથારી કેટલી છે ને મારી ચાદર કેટલી છે. મારે એ પ્રમાણે જ પગ લાંબા કરવાના છે. એક કામ કરીએ આપણે. બોલ ને, શું કરવું છે? આપણે લગ્ન જ નથી કરવા. હું આખી જિંદગી કુંવારી ઘરે બેઠી રહું. અરે ના ના, કુંવારી શું કામ? અહીંયાથી તોડીશ તો બીજો છોકરો મળી રહેશે આપણા ઘરને લાયક. કરું તો અહીંયા કરું, બાકી બીજે લગ્ન ન કરું. આખી જિંદગી કુંવારી બેહું, બોલો. અહીંયા લગ્ન ન કરાવો તો હું આખી જિંદગી છે ને તમારી માથે માછલા ધોઉં, એ નક્કી કર્યું છે. સવાલ જ નથી ને. અને તમારે એ ન કરવું હોય ને વધારે ફોર્સ કરશો ને તો મારી પાસે એનાથી વધારે સારો રસ્તો છે. બોલ ને, શું રસ્તો છે? ફિનાઇલની બોટલ તૈયાર જ છે. ઉંદરને મારવાના ટીકડા તૈયાર જ છે. હા. ઘઉંમાં નાખવાના ટીકડા તૈયાર જ છે. તમે જે કહો ને પી લઈશ. જો અત્યાર સુધીની તારી આ બધી જીદ જોતા મને એવું લાગે છે કે તું પીવે નહીં, બીજાને પાય. તો તમે ખોટા પડો, તમને ખબર નથી. એટલે જીદ જોતા તો કાંઈ લાગતું નથી એવું કે તું દવા પી જાય. જો સમજવું હોય ને તું સમજી ગઈ હોય કે હા ભાઈ, સામાન્યને ઉપરથી તારે કેવું જોઈએ કે મારા મા બાપની એટલી સગવડ નથી, તમે થોડુંક સમજો. હું સમજુ નથી ને તમે બધા તો સમજો છો ને. તમે સમજી જાઓ. ખરી છે આ છોકરી તો કે છે તમે સમજી જાઓ, બાકી હું નહીં સમજું. મેં તો મારી જે જીદ પકડી છે એ પકડી જ છે ને મારે એ જ ઘરે જવાનું છે 20 તોલા સોનું લઈને. ત્રણ ઓપ્શન છે. કાં અહીંયા હગાઈ તોડી નાખો અને આખી જિંદગી મને કુંવારી રાખો, કાં મારા લગ્ન અહીંયા કરાવી દો, અને કાં છેલ્લો ઓપ્શન હું દવા પી જાઉં. તમને સારું લાગે નહીં કયો એ કરી લઈએ આપણે. કાંઈ નહીં, એ તો પછી અમે વિચારીશું. આ દિન અમે બધા બેસીને પછી એના પર નિર્ણય લઈશું અમારે શું કરવું છે એ. હું આ મરી જવાની વાત કરું છું તોય તમારે વિચાર કરવા છે. એકવાર હાજન પી ગઈ ને ટીકડા તો બધા વિચાર કરતા રહી જાઓ. બોલો, તું ધમકી ન માર્યો? હા ના ના, પિતાને ધમકી લાગે કહી દઉં. તમને. હવે તો તમને કરીને બતાવું, જો તો. કરીને બતાવું વાળી. શાંતિ રાખ. ટીકડા પી જાવ ને હગાઈ તોડી નાખો ને ક્યારની મંડી છે વળી હું બોલતી નથી એટલે કીધું કે શાંતિ રાખ, બરાબર છે? આ એ છોકરો છે ને બધે માથાકૂટ કરે જ છે પૈસા હાટું બધી રીતે. તને કરી દઈશું અમે 20 તોલા સોનું. શાંતિ શેની રાખું? કેટલા દિવસે શાંતિ રાખું છું. શાંતિ રાખ મને લાગે કાલ સવારે લગન આવી જશે. પણ અમારી રીતે અમે છે ને બનતા બધા જ પ્રયત્ન કરીએ છીએ. પૈસાની સગવડ થાય ને એમ અમે છે ને તારા કરિયાવરની બધી ખરીદી કરતા જ રહીએ છીએ. તારો 20 તોલા સોનું થઈ જશે. પછી તો તું કાંઈ નહીં માગે નાખી જિંદગી. હરા મેં પ્રયત્ન કર્યો હોય તો કાંઈ વાંધો નહીં, પણ હવે છે ને હું મારો પ્રયત્ન કરી લઉં. ટીકડો પી લઉં હવે. બા, તમે જરાય ચિંતા નહીં કરતા. મેં હવે નક્કી કરી લીધું છે કે ગમે એ થાય આજે મારે વયું જવું. તમને ના પાડીને તમારે આ ઘરમાંથી ક્યાંય નથી જવાનું જ્યાં સુધી તમે સાજા ના થાઓ ને તમારે આ જ ઘરમાં રહેવાનું છે. શું ખોટી મગજમારી કરો છો? મારે લીધે તારે સાંભળવું પડે એ મને જરાય નથી ગમતું. સાંભળી લઈશ. હું નાની હતી ત્યારે પણ તમારે સાંભળવું પડતું હતું ને, અત્યારે પણ સાંભળી લઈશ.
તમારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું, એટલું યાદ રાખજો. શાંતિથી રહ્યો અને આ રડવાનું બંધ કરો. જમાઈને બોલાવને, મારે એની હારે થોડીક વાત કરવી છે. એની સાથે શું વાત કરવી તમારે? કરવી છે, બોલાવને. તું આ શું કરે છે એનું ભાન હતું તને હે? મને બધી ખબર છે, તું છોડ બેસ મને. અહીંયા, બેસ. હાલ પછી ક્યારે છે ને આવું કામ કરવાની કોશિશ ના કરતી, ના ના, સમજી? તમને બધાને એવું લાગે છે ને કે હું ધમકીઓ મારું છું, ધમકીઓ મારું છું. આજે તો ટીકડા પી અરે હતી. ટીકડા પીવાની વાત કરે તું. આ તો મમ્મીને સાચું નહોતું લાગતું કે હું ટીકડા પી લઉં. ઈ કે તું કોક બીજાને પાઈ દે એવી છો, પીવી એવી નથી. લાસ્ટ તો પી જ લઉં. શું થયું? અરે હું જોતો હતો એમ રૂમમાં છે ને આ બધી દવાઓ એક સાથે હાથમાં લીધી અને પીવા જઈ રહી હતી, ત્યાં મેં એને અટકાવી દીધી. નહીં તો ખબર નહીં શું થાય. શું કામ દામિની બેન, શું કામ આવું કરો છો તમે? તમારા બધાના લીધે મારી એકેય વાત તો માનવી નથી. મમ્મીને 3 ઓપ્શન મેં આપ્યા હતા કે કાં તો ત્યાં મારી સગાઈ તોડી નાખો અને આ જિંદગી મને આયા જ રાખો, હું કુંવારી રહીશ આજીવન. પછી બીજો ઓપ્શન મેં એવો આપ્યો હતો કે મારા લગ્ન ત્યાં કરાવી દ્યો, જે એ લોકો માંગે છે એ આપી દ્યો. અને ઓપ્શન 3 મેં વાત કરી હતી કે આ સગાઈ તોડી નાખવી છે. આમાં મમ્મીનો કોઈનો વાંક નથી, મારો વાંક છે. તો મને કે ને, જે કેવું હોય તું મને કે. હા તો સગાઈ તોડી નાખું, પછી આખી જિંદગી હું કુંવારી રહીશ, બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. પણ તું સમજતી કેમ નથી? તારા ભાઈ પાસે પૈસા નથી, હું મજબૂર છું, એટલા માટે તારી પાસે છે ને ભીખ માંગી રહ્યો છું. અરે બીજાની ઘરની માટે છે. પરિસ્થિતિ તો સમજો તમે દામિની બેન. તમે તો વચ્ચે ના જ બોલો, તમારી લીધે જ બધું થાય છે. આમ મારા લીધે મેં શું કર્યું? અમારા બાને આ ઘરમાં લાવીને મેં મોટી ભૂલ કરી છે. હા, હા, ઘરમાં જેટલું હોય ને એટલું લઈ જવાય. અને ત્યાંથી જો કહેતા હોય ને કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, તો એ ખરેખર તો ખોટું જ છે. તમારે વાત કરાય ને મારા ભાઈની કેપેસિટી શું કામ નથી. સમજાવે? ઉલટાનું તમે તમારા ભાઈને ચૂપ બસ. રહો ને. તમે શું કામ બોલો છો? તમારી પાસે સલાહ માંગી હવે મેં. કોઈએ એને કંઈ નથી કહેવાનું. તમે પણ કંઈ નહીં કહેતા, હું પણ કંઈ નહીં કહું, તું પણ કંઈ નહીં બોલે. કારણ કે એને જે આ પગલું ભર્યું છે ને, આ જોઈને મને એમ થઈ ગયું છે કે મારે છે ને એ જે માંગે છે ને બધું આપી દેવું છે. અરે મને તો એમ હતું કે મજાક કરી રહી છે, તો મેં કીધું કે હારું તારે દવા પીવી હોય તો દવા પી જજે. મેં કીધું કે આદિ પ્રયત્ન કરે છે તારા માટે કે ભાઈ તને અમે 20 તોલા સોનું આપીએ, તો કે ના કે છે એમ કે હું દવા તમારે પી આ જાઉં બધું છું. બોલવાની શું જરૂર હતી કે દવા પી જા? મને એમ કે મજાક કરે છે. હકીકતમાં પી ગઈ હોત તો. અને એમ પણ આ બધી વાત મૂકો, બહાને કંઈક કામ છે તમારું. અત્યારે નહીં, મેં નક્કી કર્યું છે કે આ મકાન વેચી નાખીશું અને પછી આના લગ્ન કરાવી દઈશું ધામધૂમથી. જે કંઈ પણ જોતું છે ને બધું મળી જશે. બસ, પણ હવે તું આ પગલું નહીં કર. પણ તારા સાસુ શું કહેવા માંગે છે એ વાત તો પહેલા સાંભળી લે એમની. આદિકુમાર, બધા સાંભળો. સૌથી પહેલાં તો ઘરમાં દીકરીનું આવવું એ લક્ષ્મીનું પધારવું કહેવાય. પછી ધીમે 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 એના અરમાન, એના સપના પૂરા કરવા એ ઘરના બધાની ફરજ છે. દામિની તમારી એકની એક બેન છે. સમજું છું કે તમારી પરિસ્થિતિ નથી સારી, એની જે માંગણી છે એ પૂરી કરવાની. પણ છતાંય મેં તમને કીધું તું ખબર છે, ભગવાન સૌ સારાવાના કરશે. તમારી કસોટી તો કરે છે, પણ બધું સારું એ કરશે. આ મારી દીકરી અંકિતા એકની એક છે. મારા ગયા પછી મારી પાસે જે પણ કંઈ છે એનું જ છે. એટલા માટે જ મેં કીધું હતું કે હવે મારે ઓપરેશનની કાંઈ જરૂર નથી. બસ તમારા બધાનો સાથ છે એ જ બહુ છે. અને હા, મારી આ ઉંમરે ડૉક્ટર ભલે કે ઓપરેશન કરવાનું, પણ મને ખબર છે ખાતરી પણ નહીં આપે. મારા શરીરમાં પડતું લોહી હોય, એ તો એના ખિસ્સા ભરવા માટે ઓપરેશનનું કહેતા હોય. અને જ્યાં સુધી મારી આયુષની દોરી લખી છે ને ત્યાં સુધી એને કોઈ ખેંચી નહીં શકે. તો બેટા અંકિતા, આજે આ બધાયની વચ્ચે મારું જે પણ કંઈ છે, જે મિલકત છે, એ બધી હું તને આપું છું. તમારી પાસે છે શું? બીમારી? વાંધો નહીં બેટા, જે છે એ આપું છું. આ મારી મિલકત છે. દેશમાં જમીન છે, આપણો ઓલો બંગલો છે, અને સિટીમાં 2 ફ્લેટ છે. જાજુ નથી મારી પાસે, પણ એક શરતે આપું છું તને. આ બધું વેચી નાખવાનું છે. અને વેચીને સૌથી પહેલાં દામિની બેનના લગ્નની તૈયારી કરવાની છે. એને જે જોઈએ છે એ બધું એને મળવું જોઈએ. અને પછી જે કંઈ વધે ને એ તારું અને આદિકુમારનું. કઈ સમજાણું નહીં મને. સમજાવ ને. એટલે કહેવા એ માંગે છે કે
હા, જેટલી પ્રોપર્ટી છે ને એ બધી વેચીને રોકડ રકમ ભેગી કરી અને તમારા લગ્નમાં જેટલો ખર્ચો થાય, તમારા જે અરમાનો છે, તમારા જે સપનાઓ છે, બધા પૂરા કરવાના છે. તમારા સાસરિયાવાળાની જેટલી ડિમાન્ડો છે એ બધી પૂરી કરવાની છે. હવે ખુશ? તમે એક- શરત તો ના મૂકી, શરત પણ મૂકી દો ને. 1 મિનિટ. 20 તોલા સોનાની માંગણી કરી છે એવું મને અંકિતાએ પણ કીધેલું અને તમે પણ કીધેલું, પણ હવે 20 તોલા નહીં અપાય. નહીં અપાય 20 તોલા. તો દામિનીએ એના સાસરીમાં એવું કીધું છે કે 20 નહીં 25 માગશો ને 25 મળશે, એટલે આમાંથી એને 25 તોલા સોનું આપવાનું છે અને એને બીજી જે પણ કંઈ જરૂરિયાત હોય તે, અને જમાઈની પણ, બાકીનું જ તમારે રાખવાનું છે. પણ તમે શું કામ મને આ બધું આપો છો? જેવી મારી અંકિતા દીકરી છે ને બેટા, એવી તું મારી દીકરી છે. શું કામ આપે છે? એટલા માટે કે મારા બાને જ્યારે આ ઘરમાં લાવ્યા ને, બીમાર હતા ત્યારે, ત્યારથી લઈને અત્યાર સુધી જેટલા દિવસ રહ્યા છે ને, મેણા ટોણા તમે માર્યા છે, એટલા માટે આપવા માંગે છે. અંકિતા મારી દીકરી છે ને બેટા, કોઈ દિવસ આડું નહીં બોલવાનું બેટા, એના જીવને દુઃખ લાગે. એના જીવને દુઃખ લાગે? તારી બેન છે. અત્યાર સુધી તમને મેણા ટોણા માર્યા ત્યારે મારા જીવને કે તમારા જીવને દુઃખ નહોતું લાગતું? મને નહોતું લાગ્યું. બોલે પણ મને લાગ્યું હતું. ગુસ્સો આવે ને બેટા, બધાય બોલે, પણ ચિંતા ન કર. તારી નણંદ છે, તારી નાની બેન છે ને, હવે અહીંયાથી વિદાય થવાની છે, એની સાથે સારી રીતે રહે બેટા. પણ હવે કોઈ નહીં મારે ને મેનાટોણા. જોયું? આવું તો મેં પણ નહોતું વિચાર્યું. હું તો વિચારતો હતો કે આપણું મકાન વેચી નાખીશ, પણ ના, હમણે તો બધું એમનું વેચવાની વાત કરી દીધી. હવે વિચાર કરતું કે એમને તો તું ન જ ગમતી હોય ને, તેમ છતાંય તે તારું સારું વિચારવા માટે થઈને, હા, અંકિતાનું સારું વિચારવા માટે થઈને, ઇવન મારું, હું જમાઈ છું ને, કે જમાઈને આટલી તકલીફ ન પડે, જમાઈ આટલી ચિંતામાં ન રહે, એના માટે થઈને એમને સોલ્યુશન કાઢ્યું. હા ભારતીબેન, અત્યાર સુધી અમને નહોતું ગમતું તમે અમારા ઘરમાં છો એ. અમે અંકિતાને પણ ખૂબ કીધું છે અને આદિને પણ હું ઘણીવાર ખીજવાઈ છું કે તારા સાસુને શું કામ અહીંયા લાવ્યો છે, પણ મારી તકલીફના સમયમાં તમે મારી પડખે ઊભા રહ્યા ને મારી તકલીફને સમજ્યા છો. બની શકે તો મને માફ કરી દેજો, મેં તમારી જોડે જે વર્તન કર્યું છે એના તમે બદલ. મારા વેવાણ નથી, મારી બહેન છો, અને બેન બેનની પાસે માફી ન માગે. મને ગાંધીને કેમ એટલી બુદ્ધિ ના ચાલી કે હું મારા વેવાણને મારા બેન માનું, કે એમનું કોઈ નથી તો એમની બેન થઈને એમની સેવા ચાકરી કરું મારા ઘરમાં રાખીને. બસ હવે કંઈ ન બોલતા, શાંત.